जय बालाजी हनुमानजी महाराज, बापा सीताराम, हर हर महादेव। તારીખ 2 થી લઈ અને 10ની વચ્ચે આપણા ગામમાં અદ્ભુત રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ રામકથામાં ખુશીની વાત એ છે કે રામકથામાં પોથી પૂજન અને સામૈયું જે છે એ આપણા ગામની એવી બાળાઓ કે જેમના માથા ઉપર પિતાની છત્રછાયા નથી, કે જેમના પિતાજી નથી, એવી દીકરીઓ સામૈયું લેશે અને પોથી પૂજન કરશે. એટલે કે તારીખ 2 તારીખે બપોરે 3 વાગે પોથી યાત્રામાં આવી દીકરીઓને આપણે વધાવવાની છે. આવી દીકરીઓ સામૈયા લેવાની છે. એટલે પોથી યાત્રામાં બધા જ હાજર રહીએ. તેમજ 2 થી લઈને 10ની વચ્ચે રામકથામાં આપણે બધા જ કથાનું રસપાન કરીએ. અને રોજ આપણે અલગ અલગ પ્રકારનું જમવાનું છે. એટલે સમસ્ત ગામ આયોજિત આ કથામાં આવો આપણે સાથે મળીને કથાને સાંભળીએ સવાર અને સાંજ. અને કોઈને કોઈ રીતે આ કથામાં આપણે ઉપયોગી બનીએ એવા ભાવથી આપણે આ કથાને વધાવીએ. અને હું આ કથામાં અહીંયા જેટલા પણ દિવસ હાજર રહીશ એમાં હું પણ અહીંયા હાજર છું. અને તારીખ 5 તારીખે અદ્ભુત કાર્યક્રમ છે, એમાં આપણે બધા આનંદ માણશું. રોજને રોજ કોઈને કોઈ મહેમાન છે, કમિશનર છે, કોઈ નેતા આવે છે, કોઈ બિઝનેસમેન આવે છે, કોઈ બહારના ઘણા બધા આપણા સગા સંબંધીઓ આવશે. અને એ બધાને આપણે જમવાનું કહી દેવાનું છે અને રોજ આ કથાનો લાભ લેવાનો છે. તો આપણે સાથે મળીને આપણા ગામના આપણા આયોજનને આપણે સાથે મળીને મનભેર માણીએ અને આ આયોજનને અદ્ભુત ઉત્સવમાં ફેરવી દઈએ. જય સિયારામ, જય ભોલેનાથ, જય બાલાજી હનુમાન, બાપા સીતારામ, હર હર મહાદેવ.